લેન્ડિંગ સમયે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું એલએચ હેલિકોપ્ટર આ રીતે ક્રેશ થઈ ગયું. પ્રચંડ ધડાકા સાથે હેલિકોપ્ટર ક્રેશ થયું અને ધુમાડો નીકળવા લાગ્યો. આસપાસમાં જ્યાં જ્યાં સુધી અવાજ પહોંચ્યો ત્યાં અફરાતફરી મચી ગઈ. કોસ્ટગાર્ડના એક એન્કલેવ ખાતે આ દુર્ઘટના બની અને આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસ કરાયા. જો કે હેલિકોપ્ટરમાં સવાર 3માંથી એક પણ ક્રૂ મેમ્બરને બચાવી ન શકાયો. ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ પેટ્રોલિંગ ઉપરાંત સંકટ સમયે વિવિધ બચાવ અભિયાનમાં થાય છે. પૂર સમયે ફસાયેલી જિંદગીઓ બચાવવા માટે આ હેલિકોપ્ટરનો જ ઉપયોગ થતો હતો, પરંતુ રવિવારે આ હેલિકોપ્ટર ખુદ 3 જવાનોની જિંદગી છીનવાઈ જવાનું કારણ બન્યું. દુર્ઘટનામાં સુધીર કુમાર યાદવ, મનોજ કુમાર અને સૌરભ નામના 3 જવાનો શહીદ થયા. 2 મહિના પહેલા પણ કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને હેલિકોપ્ટર કયા કારણથી દુર્ઘટનાગ્રસ્ત થયું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ 3 જવાનોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की भावसिंह हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था, उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है। પોરબંદર એરપોર્ટ પર 12 થી 12:30ની વચ્ચે કહી શકાય કે જે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટર ક્રેશ થતાં જે હેલિકોપ્ટરમાં જે ક્રૂ મેમ્બરો સવાર હતા, જે 3 જેટલા, તેઓનું જે કહી શકાય કે આ ગંભીર જે અકસ્માત જે થયું છે ત્યારબાદ જે આગ લાગવાના કારણે આ જે 3 જે જવાનો છે તે શહીદ થયા છે. હાલ આપ જોઈ શકો છો કે જે 3 જવાનો જે છે તેમના મૃતદેહો જે છે તેમને પોરબંદરની જે ભાવસિંહ હોસ્પિટલ જે છે પીએમ રૂમ ત્યાં લાવવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડના ડીઆઈજી તેમજ પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતનો જે કાફલો છે તે અહીં જે ઘટના સ્થળ છે, જે પીએમ રૂમ છે ત્યાં પહોંચી ગયો છે અને તમામ જે હાલ કહી શકાય જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આજે તમામ જે 3 જે મૃતદેહો છે તેને એના પીએમ માટે ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર છે તે જામનગર ખાતે રિફર કરવામાં આવશે. કહી શકાય કે થોડા સમય પૂર્વે પણ જે કોસ્ટગાર્ડનું એક પ્લેન છે તે હેલિકોપ્ટર છે તે આ જ રીતે દરિયામાં તેનું ક્રેશ થયું હતું. ત્યારબાદ ફરી એક વખત આ લેન્ડિંગ સમયે જ્યારે લેન્ડ કરી રહ્યું હતું તે સમયે આજે ક્રેશ થવાની ઘટના છે, તેના કારણે 3 જે ક્રૂ મેમ્બર છે તે હાલ શહીદ થયા છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.